બાકી આમાં અસલમાં તો આ બે થઈ ગયું આપણે બધા એડવાન્સ છે શેડોની આપણને આઈડિયા સિંગલ કરો તો સિંગલ હા સિંગલ પેનલના સેલ ડેમેજ એ કાઈ વાંધો નહીં લગાડી થઈ ગયું સિંગલ પ્રોબમાં ઇશ્યુ નહીં 33 વોલ્ટ ઓકે હાલો 33.3 કરો 33.3 અને આમાં કઈ સિંગલમાં વાંધો નહીં આવે 2.72 77 કરી નાખો 79 8 આવી ગયો 82 કર્યું હાલો રેડી ચલો હાલો વોલ્ટેજ તો વોલ્ટેજમાં નહીં ફેર આવે કરંટમાં તમે જોજો 2.65 બરોબર નહીં બધા કરતા ઓછો આવ્યો ને સિરીઝ છે ને ઓકે સિરીઝ 1 આપો અને અંદર વોલ્ટેજ વધી જાય સાથે બે ખારે અડતા નહીં એ પૂરા હવે આયો વાયા નીકળી ગયો લાગે છે ના ના એ ઓપન છે ને એટલે અને એમ લાગશે એટલે આ બે હારે ન પકડે અમને હારવાની હવે આની કરો વોર્ડમાં ઓળી દઈ ઉપર વાળે ને એ તમે ત્યાં હોલ્ડ કરજો બસ તમે ત્યાં પકડજો તમે જો મોટા વિડિયો લેશે કાંઈ વાંધો નહીં બરોબર હવે જો તમને હું કીધું એમાં નાખી દો વાંધો નહીં હું છે ને વોલ્ટેજ તમે જોતા ને આમાં કરંટ હાઈ મળશે તમને હા પેલા તમે વોલ્ટેજ માપો VOC માપો હા રાખો તો વોલ્ટેજ તમારે 66 પોઈન્ટ એટલે બે વોલ્ટેજ એડ નો થાય બરોબર ને આ બે ના દેખ કરંટ હવે માપી બરાબર એ તો આયા ટેન્શન નહીં લાગો તમે પકડજો બધા આયા કોઈ નહીં લગાડ આ બે માં લગાડજો બાકી મારો બે માં શું કરે આજે એક વસ્તુ કીધું આ કરંટ ને વોલ્ટેજ ડિફરન્સ રહ્યો ને તો કોઈ જોડાય નહીં આ પેનલ ના જેટલો વોલ્ટેજ પોટેન્શિયલનો ડિફરન્સ વધારે ને એટલો કરંટ હાઈ ફ્લો કરે હું તમને એમ કહું આના જે છે ને કેવું આ કેસ આનો જેટલો વોલ્ટેજ છે આપણે ઘણા અલગ છે બને ત્યાંથી કંપની બી ચેન્જ ન કરે અને વોલ્ટેજ ને એ બે ડિફરન્સ ન પડે મને 500 પેનલ છે ને તો 500 એક જેવી આઈડેન્ટિકલ હોય હા એટલે એવું કરીએ કે સાહેબ આ પોલી છે હા મોનો લગાડીએ એક આની હારે ન લગાડે અને આને ન લગાડે સિસ્ટમ જ અલગ છે મોટી મોટી મોનોની એવી પ્લાન્ટ ડિફરન્સ થઈ જાય